અમદાવાદ ઝોન 4 માં પોલીસે મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે। ઝોન 4 પોલીસ કર્મીઓ 7 કલાક મેગા ડ્રાઈવ કરશે। દરેક પોઈન્ટ પર 30 જેટલા કર્મચારીઓ હાજર છે। મેગા ડ્રાઈવમાં 20 ક્રેનનો ઉપયોગ લેવાશે અને પોલીસની 10 ટીમ મેઘાણીનગર, નરોડા, ઠક્કર બાપા આ વિસ્તારની અંદર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તો ઝોન 4 ની અંદર પોલીસ આ કામગીરી કરી રહ્યું છે। અહીં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। મેગા ડ્રાઈવ 7 કલાક સુધી અહીં ચાલુ રહેશે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમને અહીં દંડ વસૂલવામાં આવશે। ઝોન 4 વિસ્તારની અંદર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 ટીમો બનાવવામાં આવી છે। પોલીસની 10 ટીમો મેઘાણીનગર, નરોડા, ઠક્કર બાપા આ વિસ્તારોની અંદર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી અવારનવાર જે શહેર પોલીસ અને ટ્રાફિક દ્વારા જે ખાસ કરીને ટ્રાફિકની ડ્રાઈવ ચલાવવામાં આવે છે, ત્યારે હવે શાહીબાગ વિસ્તારમાં એક ટ્રાફિકની ડ્રાઈવ મારી પાછળના ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે એક ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવે છે। જે લોકો હેલ્મેટ નથી પહેરતા, જે કાયદાનું પાલન નથી કરતા, તમામ લોકોને દંડવામાં આવે છે અને તેમને ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન અને ભાન કરવામાં આવે છે। બે ડીસીપી છે, નીરજ બળગુજર અને અક્ષય રાજ, તેમના સાથે વાત કરીશું। આપણા સાથે અક્ષય રાજ છે ડીસીપી, તેમના સાથે વાત કરીશું। સર, કઈ રીતની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, કઈ રીતનું કાયદાનું પાલન કરવામાં આવે છે? આની પહેલાં પૂર્વ વિસ્તારના ઝોન 5 અને ઝોન 6ના એરિયામાં અમે લોકોએ ડ્રાઈવ કરી હતી ટ્રાફિકની। આ વખતે ઝોન 4 સાહેબના વડપણ હેઠળ અમે લોકોએ ફરીથી એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરેલું છે કે જેની અંદર 10 જેટલા મોટા સર્કલો અને એટલા સ્ટ્રેચ બનાવી અને 10 ટીમોને વહેંચી દેવામાં આવ્યા છે। આ ટીમોમાં લોકલ પોલીસનો ખૂબ મોટો સપોર્ટ હોય। લોકલ પોલીસની ટીમની સાથે સાથે ટ્રાફિક પોલીસની ટીમ જોડાયેલી છે। 20 જેટલી ક્રેનોને સાથે ઉતારવામાં આવેલી છે અને 2 ડીસીપી અને 3થી વધારે એસીપીના ટીમમાં સામેલ કરવામાં આવેલા છે। આપ જોઈ શકો છો કે આવી ડ્રાઈવને લીધે અત્યારે અમદાવાદ સિટીની અંદર હેલ્મેટનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આપણે એ મહેસૂસ પણ થતું હશે। જે બીજો પ્રોબ્લેમ અમને લોકોને જોવા મળી રહ્યો છે એ છે એન્ક્રોચમેન્ટનો। તો એએમસીની ટીમને પણ સાથે રાખી આ દબાણોને ફરીથી અમે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। ખાસ કરીને નીરજભાઈ ગુડિયા સાથે તેમની સાથે વાત, સર, કઈ રીતની ડ્રાઈવ રાખી છે, કઈ રીતનું લોકોને કાયદાનું ભાન કરાવવા છે? અવારનવાર ડ્રાઈવ રાખવામાં આવે છે પણ કેટલાક લોકો કાયદાનું પાલન નથી કરતા। આજે ઝોન 4 વિસ્તારમાં ટ્રાફિકની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। એમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 10થી વધારે પોઈન્ટ છે અને સર્કલ છે। ત્યાં પોલીસ દ્વારા અત્યારે ડ્રાઈવ રૂપે ચેકિંગ કરવામાં આવી રહી છે। એમાં 500થી વધારે પોલીસ અધિકારી, કર્મચારી સામેલ છે અને આ ડ્રાઈવમાં મહિલા પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ અને એએમસીની ટીમો પણ કેટલીક જગ્યાએ જોડાઈ છે અને આજે જે શંકાસ્પદ વાહનો ચેકિંગ તેમજ જે ટ્રાફિકના નિયમોના જે ભંગ કરે છે એમને દંડ કરવાની પ્રક્રિયા તેમજ એની સાથે સાથે જે અડચણરૂપ વાહનો છે એમને દંડ કરવાના તેમજ ટો અવે કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। કોર્પોરેશનની ટીમને બી સાથ રાખવામાં આવી છે, પોલીસ પણ સાથે, કઈ રીતનું બંને આ ટીમ જે છે કામ કરશે અને શું કામ કરશે? આજે કોર્પોરેશનની 2 જુદા ટીમો, એક મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે આપણા સાથે જોડાવાની છે અને જે ગેરકાયદેસર દબાણો છે એમને તોડવાની કામગીરીમાં અત્યારે સાથે રહેશે। ખાસ કરીને અક્ષય રાજ છે સાહેબ છે, તેમના સાથે વાત, સર, અવારનવાર ટ્રાફિકની ડ્રાઈવ રાખવામાં આવે છે પરંતુ લોકો જે છે ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન નથી કરતા। અવેરનેસ પ્રોગ્રામ કે એવું કંઈક રાખવાની પ્લાનિંગ કરી રહી છે ટ્રાફિક વિભાગ? જી બિલકુલ, ટ્રાફિક પોલીસનું કામ માત્ર ને માત્ર લોકોને દંડ આપી અને એ લોકોને કાયદાનું ભાન કરાવવું એ નથી। સીપી સાહેબના વડપણ હેઠળ અમે લોકો કન્ટિન્યુઅસ લોકોના અવેરનેસ માટેના કાર્યક્રમો કરીએ છીએ, કારણ કે અમારું ટ્રાફિકનું કામ છે લોકોની જીવન બચાવવાનું છે અને એની સાથે સાથે રોડ ઉપર લોકો સ્મૂથ રીતે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી શકે એ માટેનો છે। અવેરનેસથી અમે લોકોને કહેવા માંગીએ છીએ કે શા માટે હેલ્મેટ જરૂરી છે, શા માટે સીટ બેલ્ટ જરૂરી છે। અમદાવાદમાં વર્ષે સરેરાશ 200 જેટલા ફેટલ એક્સિડન્ટ થાય છે। અમારો ટાર્ગેટ એ છે કે એ 200 લોકોની જીવન અમે બચાવી શકીએ તો અમારા ટ્રાફિક પોલીસ તરીકેનું કામ અમારે સારું વધારે માનવી શકાય છે। ચોક્કસથી આ હતા અક્ષય રાજ ડીસી, તેમણે ખાસ કરીને જણાવ્યું કે ટ્રાફિક વિભાગનું કામ માત્ર દંડવાનું નથી પણ અવેરનેસ પ્રોગ્રામ, લોકોના અવેરનેસ માટે કેટલાક પ્રોગ્રામો પણ લોકો સાથે અને લોકો માટે કરવામાં આવશે। જી।